પોરબંદરમાં મોહરમના તહેવાર દરમિયાન 6 યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખી તલવાર અને છરી જેવા જીવલેણ હથિયારો વડે આડેધડ હુમલો કરી ખૂનની કોશિશ અને રાયોટિંગ આચરવા મામલે 8 શખ્સોમાંથી 7 શખ્સોને પોલીસે જેલ હવાલે કર્યા છે. પોરબંદરની મચ્છી માર્કેટ પાસે રહેતા નઝીર મુસા રાવકુડા અને તેનો ભાઈ રફીક હુસેન, ભત્રીજો સાહિલ રફીક, મિત્રો સિરાજ સલીમ સમા, સલીમ યુસુફ વગેરે તારીખ 26ના તાજિયાનો તહેવાર હોવાથી સંધી જમાતખાના પાસે પ્રસાદીનો સ્ટોલ રાખી લોકોને પ્રસાદીનું વિતરણ કરતા હતા. ત્યારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે જૂના ભઠ્ઠા પાસે રહેતો અઝીમ યુનુસ કાદરી સહિત 8 શખ્સો તાજિયા ઉપર ધમાલ લેતા હાથમાં તલવાર અને છરીઓ લઈને જેમ તેમ ગાળો બોલતા આવી પહોંચ્યા હતા અને અઝીમે તમે છેલ્લા 1 વર્ષથી પકતાઈ મારો છો તેમ કહીને બધા ગાળો બોલીને સીધા જ તલવાર અને છરીઓ વડે આડેધડ હુમલો કર્યો હતો, જેથી નઝીર સહિત 6 લોકોને ઈજા થતાં 8 શખ્સો સામે હત્યાની કોશિશ સહિતના રાયોટિંગ વગેરે કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફારૂક હુસેન શેરવાની સિવાય તમામ 7 આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ પર લીધા હતા, જે પૂર્ણ થતાં 7યને જેલ હવાલે કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ 5 તલવાર, 3 છરી, 1 કાર અને 1 મોબાઈલ કબજે કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે જુલુસ દરમિયાન આતંક મચાવનાર 7 શખ્સોમાંથી મોટા ભાગના રીઢા ગુનેગાર છે અને તમામ સામે ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં અઝીમ યુનુસ કાદરી સામે અગાઉ લૂંટ, રાયોટિંગ, મારામારી અને આઈટી એક્ટ હેઠળ સહિતના 7 ગુન્હાઓ નોંધાયેલા છે. યુનુસ અહેમદ અલી કાદરી સામે રાયોટિંગ, ધાર્મિક લાગણી દુભાવવી અને જાહેરનામાનો ભંગના 5 ગુન્હા નોંધાયેલા છે. શકીલ યુનુસ કાદરી સામે પ્રોહિબિશન, મારામારી અને ધમકી સહિતના 8 ગુન્હા નોંધાયેલા છે. સમીર યુનુસ કાદરી સામે લૂંટ, મારામારી અને ગંભીર ઈજા સહિતના 11 જેટલા ગુન્હાઓ છે. ઇમ્તિયાઝ હારૂન સિપાઈ દારૂ અને રાયોટિંગ સહિતના 7 ગુન્હામાં સંડોવાયેલો છે. યુસુફ ફારૂક ઉર્ફે મુરુ શેરવાની રાયોટિંગ, આઈટી એક્ટ અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના સહિતના 3 ગુન્હામાં સંડોવાયેલો છે. એજાજ નઝીર નોહી અગાઉ જાહેરનામા ભંગના ગુન્હામાં ઝડપાઈ ચૂક્યો છે. આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ફારૂક હુસેન શેરવાની હાલ પકડવાનો બાકી છે, જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.